ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. આજે આપણે જે તમારું માય પેજ 2 છે ટેક્સ્ટ બુકમાં એ કરવાના છીએ. એમાં જે સ્ટોરી છે ધ મેન એન્ડ ધ કેમલ એ તમારા જે છે સેમેસ્ટર 2માં પણ આવશે. માય પેજ 2 સાંભળો, સંભળાવો અને ભજવો. ઓકે, તો હવે આ ડાયલોગ્સ છે એટલે બે કે જણ વચ્ચેની વાત છે એ આપણે સમજવાની છે. પ્રિન્સિપલ, તો સ્કૂલનું પ્રિન્સિપલ પૂછે છે વાય આર યુ લેટ મેધા. હવે પ્રિન્સિપલ જે છે એ મેધાથી પૂછે છે કે ત્યારે મોડું શા માટે થયું છે. તો મેધા કહે છે બિકોઝ ઓફ ધ રોડ સાઇન. હવે રોડ સાઇન એટલે રસ્તાની નિશાની. મેં રસ્તા ઉપર એક નિશાની જોઈ, એના માટે મને લેટ થઈ ગયો છે, એટલે મોડું થઈ ગયું છે. તો પ્રિન્સિપલ પૂછે છે વોટ રોડ સાઇન, એટલે કઈ રસ્તાની નિશાની જોઈ તને. તો શેરન કહે છે, એની સાથે શેરનને પણ લેટ થઈ ગયો હતો. તો એમાં શું હતું, તો ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો, એટલે આગળ. અહેડ એટલે આગળ સ્કૂલ છે એટલે શાળા છે, તો એના લીધે તમને સ્લો એટલે ધીમે જવાનો છે. તો એ કહે છે, શેરોન કહે છે કે આપણે જે રસ્તા ઉપર નિશાની જોઈ કે આગળ સ્કૂલ છે, થોડુંક ધીમે ચાલો કે થોડુંક ધીમે હાલો, તો એના માટે અમે થોડુંક ધીરે હાલતા હતા, એના માટે અમને શાળા પહોંચવામાં લેટ થઈ ગયો. ઓકે, તો આ પ્રિન્સિપલ પૂછે છે મેધા અને શેરોનથી કે તમે આજે શા માટે મોડું આવ્યા છો. તો એ કહે છે કે જે રસ્તા ઉપર નિશાની જોઈ અમે, એમાં એવું લખેલું હતું કે આગળ શાળા છે. આહેડ એટલે આગળ, શાળા છે આગળ, તો થોડુંક ધીમે વાહન ચલાવો કે થોડુંક ધીમે ચાલો. વાર્તા ધ મેન એન્ડ ધ કેમલ, એટલે એક માણસ અને એમનો ઊંટ. ઇટ વોઝ અ કોલ્ડ વિન્ટર ડે, એટલે એકવારની વાત છે એ વિન્ટર એટલે શિયાળોની એક ઠંડુ દિવસ હતો. અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. હવે એક માણસ હતો, એ પસાર થતો હતો, રણથી પસાર થતો હતો. એ શું કરતો હતો, તો અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ, તો એક માણસ હતો, એ રણથી પસાર થતો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ, એટલે એના પાસે એક ઊંટ પણ હતો. સૂન ઇટ વોઝ ડાર્ક, ચાલતા એ લોકો ચાલતા ગયા અને થોડીક જ વારમાં એટલે જલ્દી રાત પડી ગઈ. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ. હવે રાત્રે એણે ક્યાંક તો રોકવું પડશે ને, તો રેગિસ્તાન છે આ, તો ડેઝર્ટ એટલે રણ, તો ત્યાં તો કોઈક બિલ્ડિંગ કે એવું ઘર તો મળે નહીં, તો એણે શું કર્યું, એક તંબુ બાંધ્યું. તંબુ હોય ને, એ તંબુ લગાવ્યો એ કે રાત્રે રોકાવા માટે. એ જે માણસ છે એણે તંબુ બાંધ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટિક આઉટસાઇડ ધ ટેન્ટ, અને તેના સાથે જે ઊંટ હતો એણે શું કર્યું, તો આઉટસાઇડ એટલે ટેન્ટની બહાર એક લાકડી એણે રાખી, એ મટ્ટીમાં ગાળી નાખી લાકડીને, અને લાકડીથી એણે ઊંટને બાંધી દીધો. લાકડીથી ઊંટને રસ્સી લઈને ઊંટને બાંધી દીધો, જે બહાર એણે લાકડી રાખી હતી એ. તો એ ફકરો ફરીથી એકવાર સમજી લઈએ કે એક શિયાળાનો દિવસ હતો, શિયાળાનો ઠંડો દિવસ હતો, અને એક માણસ પોતાના ઊંટ સાથે રણથી પસાર થતો હતો. અને તમને ખબર છે કે જે રણની માટી છે એ ગરમ પણ જલ્દી થઈ જાય અને બહુ ઠંડી થઈ જાય. રાત્રે તો તાપમાન બહુ નીચે પડી જાય અને બહુ ઠંડી પડે. તો અને રાત પડી ગઈ હતી. એ ચાલતા રણના પસાર કરતાં રાત પડી ગઈ. તો રાત્રે એણે એ સોચ્યું કે હું એક તંબુ જે છે એ બાંધું છું રાત્રેમાં સોવા માટે. ધેન હી ટાઈડ હિઝ કેમલ, અને એને ઊંટને, એ તો ટેન્ટ તો એના માટે એ બાંધ્યો કે હું એની અંદર સૂઈ જઈશ. હું એટલે કોણ, તો જે માણસ છે એ પોતાના માટે તંબુ બાંધ્યો કે રાત્રે હું એમાં સૂઈ જઈશ, અને ઊંટને તે લકડી રાખીને એના બારે ઊંટને બાંધી દીધો. તંબુના બહાર એણે બાંધી દીધો. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. હવે રાત્રે જેમ રાત વધતી ગઈ તો ઠંડ પણ વધતી ગઈ. તો એણે બહુ ઠંડ લાગતી હતી. કોણે, ઊંટને, કારણ કે ઊંટ તો તંબુની બહાર બંધેલો હતો. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર. હવે એ જે છે એમનો માસ્ટર એટલે માલિક, જે માણસ હતો એ એમનો માલિક હતો, એમનો જ ઊંટ હતો. એ એનાથી પૂછે છે મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. તો હવે શું કહે છે કે મારું જે માથું છે, આ ઊંટ છે ને, જે એમનું માથુંને મેં ગોળ કર્યો છે, એ પૂછે છે શું હું મારું માથું અંદર નાખી શકું છું તંબુની.
મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ? ધ માસ્ટર સેડ યસ. એટલે જે માસ્ટર છે, એમનો જે માલિક છે, એ હા પાડી દે છે કે હા, ભલે તું પોતાનું માથું તંબુની અંદર નાખી દે, અંદર આવી જા, તું થોડુંક પોતાનું ખાલી માથું આવવું જોઈએ હો, એ બીજું કંઈ નહીં, એટલી જગા નથી. તો એ કહે છે હા, ભલે આવી જા. આફ્ટર સમ ટાઈમ એટલે થોડાક સમય પછી ધ કેમલ આસ્ક્ડ, ફરીથી કેમલ પૂછે છે દેટ કેમલ પૂછે છે દેટ કેન હી પુટ હિઝ નેક ઇનસાઇડ ધ ટેન્ટ, કે શું તે પોતાની જે ગરદન છે એ તંબુની અંદર નાખી શકે છે? હવે ગરદન એટલે આ ભાગ, પહેલાં તો ખાલી માથું નાખ્યું હતું, એમ પોતાની ડોક જે છે એ અંદર રાખી હતી. પછી હવે શું પૂછે છે કે શું હું મારી જે ગરદન છે એ પણ નાખી શકું છું તંબુની અંદર? તો અગેન ધ માસ્ટર સેડ યસ, ફરીથી માસ્ટર કહે છે ઠીક છે. હવે સમજવામાં આવે છે કે બારે બહુ ઠંડી છે, તો એ કરી શકે છે. તો પોતાનું માથું અને પોતાની ડોક એટલે ગરદન એ પણ તું અંદર રાખી શકે છે. થોડાક સમય ફરી એ શું કહે છે? ધેન અગેન ધ કેમલ સેડ, ફરીથી જે કેમલ છે એ બોલે છે દેટ ઇટ ઇઝ વેરી કોલ્ડ આઉટસાઇડ. જેમ રાત્રિ વધતી જાય છે એટલે એ જે છે ઠંડી વધતી જાય છે, કારણ કે માટી જે હોય ને રેગિસ્તાની એ એટલી ઠંડી પડતી જાય છે, તો વધારે એને લાગે છે, ઠંડી લાગે છે. અને એમની તો ખાલી એમનો માથો અને એમની ડોક જ અંદર છે. હવે એ શું પૂછે છે? એની ગરદન અને એમનું માથું અંદર છે. હવે એ શું પૂછે છે? મે આઈ પુટ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ? હવે હમ્પ એટલે આ એમનું જે ઊંચું ભાગ છે ને, જેને મેં ગોલ કર્યું છે, એ જે પીઠ છે એ થોડીક ઊંચી છે, જો પહાડ જેવી લાગે છે ને, એ એમનો હમ્પ છે, કેમલનો આ હમ્પ છે. તો હવે ગરદન આવી ગઈ. હવે કહે છે કે હમ્પ નાખવી છે. હવે હમ્પ નાખવું પડે તો એને જે બે પગ છે એ પણ અંદર નાખવા પડશે, તો હમ્પ આવશે ને અંદર. હવે તમે જો આ કહે છે કે અડધું અંદર આવી ગયું છે. હવે ઊંટ જે છે એ હાફ અંદર આવી ગયો છે. પહેલાં એ પોતાનું માથું રાખવાનું પૂછે છે, તો એમનો માલિક હા પાડી દે છે. પછી એ એમની ગરદન અંદર રાખવાનું પૂછે છે કે હું મારી ગરદન તંબુની અંદર રાખી શકું છું, તો એ પણ એ હા પાડી દે છે કે ઠીક છે, ઠંડી વધારે છે તો સમજવામાં આવે છે, તો ભલે રાખી દે. થોડાક સમય પછી ફરીથી એ શું પૂછે છે કે શું હું મારી જે હમ્પ છે, એટલે જે ઊંચું ભાગ છે પીઠનો, જેણે મેં ગોલ કર્યું છે, એ કહે છે કે શું હું એ પણ અંદર રાખી શકું છું? તો એ રાખવું પડે તો એમને આધું તો અંદર આવી ગયો. આ જે ઊંટ છે, એમના બે જે પગ છે એના લીધે અને એમનું જે હમ્પ છે એટલે પીઠ, એ આધું તો અંદર ઘૂસી ગયો ટેન્ટની. તો એમનો માલિક કહે છે કે ધ માસ્ટર અલાઉડ એટલે એમને મંજૂરી આપે છે કે હા, ભલે તું પણ હવે પોતાનું જે હમ્પ છે એટલે જે ઊંચી પીઠ છે તારી, તું એ પણ અંદર રાખ, ભલે વાંધો નથી, તંબુની અંદર આવી જા. તો અડધો ઊંટ આવી ગયો છે તંબુની અંદર, અને તંબુ છે નાનું. તો આ ફકરો ફરીથી જોઈ લઈએ તો જેમ રાત વધતી જાય છે તો એમને હજી ઠંડી એને લાગે છે, હજી વધારે ઠંડી વધતી જાય છે. તો એ શું પૂછે છે કે એને ઠંડી લાગે છે. કોણે? ઊંટને. તો એ પૂછે છે કે શું હું મારું માથું જે છે, મોઢું અને માથું એ તંબુની અંદર રાખી શકું છું? તો એમનું જે માસ્ટર છે, જે માલિક છે, કહે છે કે હા, તું રાખી શકે છે. હા પાડી દીધી. પછી ફરી થોડા સમય ફરીથી જેમ ઠંડી વધતી જાય છે એ પૂછે છે કે હવે બહુ મને ઠંડી લાગે છે, શું હું મારી ગરદન તંબુની અંદર લઈ શકું છું? તો એ કહે છે કે હા, ભલે તું લઈ લે, કોઈ વાંધો નથી. તો એ એમની ગરદન અને એમનું માથું તંબુની અંદર આવી ગયું છે. પછી થોડા સમય પછી ફરીથી એને હજી ઠંડી લાગે છે, તો ફરીથી એ શું પૂછે છે કે બહુ એમ બારે ઠંડી વધતી જાય છે. એ એમના માલિકને કહે છે કે બારે જે છે ને એ બહુ ઠંડી વધતી જાય છે, તો શું હું મારી જે પીઠ છે, હમ્પ એટલે મારી જે પીઠ છે એ પીઠ હું અંદર લઈ લઉં તંબુની અંદર? તો એ કહે છે કે હા. હવે પીઠ સાથે તો એના બે પગ છે એ પણ તંબુની અંદર આવી ગયા. ધીરે ધીરે આખો તંબુની અંદર આવી ગયો ઊંટ. તો એમનો માલિક જે છે એ કહે છે, એ એમને મંજૂરી આપે છે કે હા, તું ભલે પોતાનું જે તારી જે પીઠ છે એ પણ અંદર રાખ. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ. હવે શું થયું? થોડાક સડનલી એટલે અચાનક જે માણસ હતો, જે માલિક હતો ઊંટનો, એને ઠંડી લાગવા માંડી ગઈ કે હવે મને શા માટે ઠંડી લાગે છે? હી વોક અપ, એ ઉઠી ગયો અને ઉઠીને શું જુએ છે? ધેર વોઝ નો ટેન્ટ ઓન. એમ ધીરે ધીરે એમ પૂછીને શું હું મારા પગ અંદર લઈ શકું છું? શું હું મારી પીઠ અંદર લઈ શકું છું? શું હું મારી પૂંછ અંદર લઈ શકું છું? એવું કરતાં આખું જે ઊંટ હતું, જે બહાર હતું તંબુની, એ તંબુની અંદર આવી ગયો. અને થોડું ખસકતા અને એમને જગા આપતા જે માણસ હતો એ તંબુની બહાર ચાલ્યો જાય છે. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ. હવે શું જોવે છે કે હું બહાર આવી ગયો છું તંબુની, અને મારા ઉપર તંબુ તો છે જ નહીં.
ધ કેમલ ટુક ધ હોલ ટેન્ટ. જે ઊંટ હતું એ આખું ટેન્ટ ઘેરીને આખા ટેન્ટની અંદર બેસી ગયો અને માણસ બહાર હાલી ગયો. ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. અને એને ક્યાં સૂવું પડ્યું, ક્યાં ઊંઘવું પડ્યું? જે માણસ હતું એમને તંબુની બહાર ઊંઘવું પડ્યું. તો થર્ડ પેરેગ્રાફ ફરીથી જોઈ લઈએ આપણે. અચાનકથી શું થાય છે? એ હા પાડે છે કે ભલે તું આપણી પોતાની ડોક અંદર લઈ આ, પોતાના પગ અંદર લઈ આ, પીઠ અંદર લઈ આ, પાછળના પગ અંદર આવી ગયા ઊંટના. તો ધીરે ધીરે શું જોયું છે કે એમને જગ્યા આપતા આપતા એ ખસકતો ગયો, સરકતો ગયો અને એ જ તંબુની બહાર હાલ્યો ગયો. અને એને ઠંડી લાગવું ચાલુ થઈ જાય છે, એને ઠંડુ લાગવું ચાલુ થઈ જાય છે. તો એ જુએ છે કે મારી આજુબાજુ તો ટેન્ટ છે જ નહીં, મારા ઉપર ટેન્ટ તંબુ છે જ નહીં. અને એ શું જુએ છે કે ઊંટ જે પહેલાં ઊંટ જે તંબુની બહાર હતો એ તંબુની અંદર આવી જાય છે અને પહેલાં જે માણસ તંબુની અંદર હતો એ તંબુથી બહાર ચાલ્યો જાય છે, ટેન્ટથી બહાર ચાલ્યો જાય છે. કારણ કે કોને જગ્યા આપે છે વારંવાર? એ ઊંટને જગ્યા આપે છે વારંવાર. તો એ કરતાં 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 એ જે તંબુ છે એની બહાર સરક્યો ગયો અને જે ઊંટ હતો એ અંદર આવી ગયો. અને જે ઊંટ હતો એણે આખું તંબુ લઈ લીધો અને જે માણસ હતો એણે ક્યાં સૂવું પડ્યું, એણે ક્યાં ઊંઘવું પડ્યું? તો તંબુની બહાર ઠંડમાં એણે ઊંઘવું પડ્યું. કારણ કે પહેલાં તો એને જ હા પાડી કે તું અંદર આવી જા. તો એ તો જોયું જ નહીં કે હવે એને હા પાડું તો હું ક્યાં જઈશ, તંબુ તો નાનો હતો. તો એને હા પાડવાની ચક્કરમાં એ આખો અંદર આવી ગયો. ઊંટ ચાલાકી કરીને ધીરે 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 ડોક લીધી, પીઠ લીધી, આગળના પગ લીધા, પાછળના પગ લીધા અને જે માણસ હતો એમને જ બહાર કાઢી દીધો તંબુથી. તો એ એની અંદર આવી ગયો, ઊંટ તંબુની અંદર આવી ગયો. જે પહેલાં બહાર હતો, બહાર એ લકડીથી બાંધ્યો હતો ને એણે ઊંટને, પણ ઠંડ વધતાને કારણે ધીરે ધીરે અંદર આવી ગયો અને એમને જગ્યા આપવાના ચક્કરમાં ધીરે 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 બહાર સરકતો ગયો. અને અંતે જે માણસ હતો એ આખું બહાર ચાલી ગયો, આખું બહાર હાલી ગયો અને એને બહાર જ ઠંડમાં ઊંઘવું પડ્યું. તો આ જે છે આ ઊંટ છે. તો જો પહેલાં માથું અંદર લીધું, પછી ડોક અંદર લીધી, પછી બે પગ અંદર લીધા આગળના, પછી પીઠ અંદર લીધી, પછી પાછળના પગ અંદર લઈ લીધા અને આખું અંદર તંબુની અંદર બેસી ગયો. અને એણે જગ્યા આપવાના ચક્કરમાં જે માણસ હતો એ તંબુથી બહાર હાલ્યો ગયો. પછી એણે ઠંડીમાં ઊંઘવો પડ્યો બહાર. નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ એ કહો. એટલે ખરો છે કે ખોટો છે એ કહેવાનો છે. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. એટલે જે માણસ હતો એ નદીથી પસાર થતો હતો. તો ના, એ તો રણથી પસાર થતો હતો ને, ડેઝર્ટ. અહીંયા જો પહેલા ફકરામાં અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ એટલે રણથી પસાર થતા હતા. તો એ શું છે? એ ફોલ્સ છે, એટલે ખોટું વાક્ય છે. ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. અને એટલે માણસ સાથે ઊંટ પણ હતો. તો આ તો સાચું છે, માણસ અને ઊંટ બે રણથી પસાર થતા હતા. તો અહીંયા ટ્રુ લખવાનો છે. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. ટાઈડ એટલે બાંધવું. તો માણસે ક્યાં બાંધ્યો ઊંટને? તો તંબુની બહાર. તો આ તો સાચું છે, પહેલાં તો એ તંબુની બહાર જ બાંધ્યો ને એણે. તો અહીંયા ટ્રુ લખવાનું છે. ફોર્થ, ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. ફોલ્સ. એના માસ્ટર એટલે માલિક સાથે નહીં સૂતો હતો, એ તંબુની બહાર સૂતો હતો. એણે બહાર બાંધેલો હતો એ ઊંટ. અને તંબુની અંદર કોણ હતો? તો એનો માસ્ટર, માલિક જે માણસ હતો એ તંબુની અંદર હતો પહેલાં અને ઊંટ બહાર હતો. તો અહીંયા ફોલ્સ લખવાનો છે. પછી 5મો નંબર, એટ ધ એન્ડ એટલે છેલ્લે, અંતે ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ. તો ટ્રુ. અને અંતે શું થયું? ધીરે 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 ઊંટ અંદર આવતો ગયો અને માણસ બહાર ચાલ્યો ગયો. તો અંતે માણસ જે છે એમનો માસ્ટર, માલિક, જે મેન હતો માણસ, એ તંબુની બહાર હતો અને કેમલ જે પહેલાં બહાર હતો તંબુની, એ તંબુની અંદર આવી ગયો. તો અહીંયા ટ્રુ લખવાનું છે, એટલે આ સાચો વાક્ય છે. તો અહીંયા આ જે વિડીયો છે તમારી અહીંયા સમાપ્ત થાય છે અને મને એવી આશા છે કે તમને આ જે વાર્તા છે એ પણ સમજવામાં આવી ગઈ છે અને ટ્રુ એન્ડ ફોલ્સ પણ સમજમાં આવી ગયા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી તમે ભણતા રહેજો અને એમનો જે સ્ટોરીનો જે PDF છે એ ટીમ્સમાં આવી જશે અને એ તમને તમારી નોટબુકમાં લખવાની છે, કારણ કે આ તમારી સેમેસ્ટર 2ની એક્ઝામમાં કોર્સમાં આપેલી છે.